હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હલવો। આ હલવો આપણે આજે સોજી અને કોકોનટમાંથી બનાવવાનો છે, એટલે કે નાળિયેરની છીણમાંથી આપણે બનાવવાના છે। આ હલવામાં તમને 2 in 1 ટેસ્ટ આવશે। આમાં તમને સોજીનો શીરો અને ટોપરા પાક બંનેનો ટેસ્ટ આવશે। તો ચલો બનાવવાની શરૂઆત કરી। એના માટે સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને એમાં 2 ચમચી ઘી ઉમેરીશું। પછી અંદર આપણે 1 વાટકી સોજી લઈશું અને સોજીને આપણે સારી રીતે શેકી લેવાની છે। એને આપણે હલાવતા રહીશું અને ગેસ આપણે ધીમો રાખવાનો છે। હજી આપણે વધારે ઘીની જરૂર પડશે, પણ આપણે ઘી સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવાનું છે, એકસાથે બધું ઘી નથી ઉમેરી દેવાનું। હવે આપણે ફરીથી 1 ચમચી ઘી ઉમેરીશું અને ફરીથી હલાવીશું। આના લીધે બધી સોજી સરસ રીતે ફૂલી જશે। અને આજે હું આ શીરો ઓછા ઘીમાં બનાવવાની છું, એટલે મેં અહીંયા ટોટલ 3 ચમચી ઘીનો જ ઉપયોગ કર્યો છે। પણ તમારે જો વધારે ઘી ઉમેરવું હોય તો હજી 1 ચમચી અંદર ઉમેરી શકો છો। સોજી આપણી સરસ ફૂલી જાય અને અંદરથી સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે આ સોજીને શેકવાની છે। તમે જોઈ શકો છો કે આપણે થોડો સોજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સોજી સરસ ફૂલી ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરીને અંદર અડધી વાટકી નાળિયેરનું છીણ ઉમેરીશું। અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે। આપણી સોજી ગરમ છે, કઢાઈ પણ ગરમ છે, એટલે અંદર ટોપરાનું છીણ સરસ રીતે શેકાઈ જશે। 5 મિનિટ આ રીતે શેકી લેવાનું છે અને ત્યાર પછી આપણે કઢાઈને બાજુમાં મૂકી દઈશું। હવે આપણે એક પેનમાં અડધી વાટકી ખાંડ લઈશું। આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે। તો આ રીતે આપણે અત્યારે ખાંડમાં કશું ઉમેરવાનું નથી, એકલી ખાંડ ઉમેરી અને ધીમા તાપે આપણે ખાંડને એકદમ પીગળવા દેવાની છે અને વચમાં આપણે જે સોજી છે એને પણ હલાવતા રહીશું, એટલે તાસણું ગરમ છે તો આપણી સોજી નીચે ચોંટી ના જાય। હવે આપણી ખાંડ સરસ પીગળી ગઈ છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે અંદર આપણે દૂધ ઉમેરીશું। 2 વાટકી દૂધ ઉમેરીશું। દૂધ ઉમેરતા જ આપણી જે ખાંડ પીગળેલી છે એ ગઠ્ઠો થઈ જશે, પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જેમ જેમ દૂધ ઉકળશે એમ અંદરથી આ ખાંડ પીગળવા મળશે અને દૂધનો કલર સરસ ચેન્જ થઈ જશે। અત્યારે મેં 2 વાટકી દૂધ ઉમેર્યું છે અને હવે અડધી વાટકી પાણી ઉમેરું છું। તમે દૂધ પણ લઈ શકો છો, પણ મેં અત્યારે અંદર અડધી વાટકી પાણી ઉમેર્યું છે। હવે આપણે આ ખાંડ બિલકુલ અંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। હવે તમે જોઈ શકો છો કે સરસ દૂધમાં બધું મિક્સ થઈ ગયું છે। હવે અંદર આપણે થોડું કેસર ઉમેરીશું। કેસરથી આ હલવાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી આપણે આ દૂધને જે સોજી શેકીને રાખી છે એની અંદર ઉમેરી દઈશું અને એને હલાવતા જઈશું। અત્યારે પણ ગેસ મેં ધીમો જ રાખેલો છે। આ રીતે એને દૂધ નાખીને સતત હલાવતા રહીશું। જો તમને આ મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો મારા પેજને ફોલો કરજો। હવે આપણે આમાંથી થોડું ઘી છૂટું પડે પછી અંદર એલાયચીનો પાવડર અને કાજુ બદામના પીસ અને થોડું જાયફળ ઉમેરીશું। જાયફળ ઉમેરવાથી પણ આ હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે એલાયચી અને આ કાજુ બદામને અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી આ હલવાને રહેવા દઈશું।
તો તમે પણ હવે એકવાર આ હલવો ચોક્કસથી ટ્રાય કરજો. તમને ખૂબ જ ભાવશે એની હું ગેરંટી લઉં છું. તો હવે આપણે આ હલવાને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણો સોજી કોકોનટ હલવો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે. તો હવે તમે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે તો સાદો શીરો ન કરતા આ રીતે કોકોનટ સોજીનો હલવો બનાવજો. થેન્ક યુ.